બીજો એક નાનકડો પોઈન્ટ કે આપણા સમાજમાં ઘણીવાર જોયું છે કે યંગ મેલ ફિમેલ એટલે જે છોકરા છોકરીઓ હોય છે અને એક ઉંમર એ લોકોની થઈ જાય છે લગ્ન કરવાની, એટલે ઘરમાંથી પ્રેશરાઇઝ થતું હોય છે કે ભાઈ હવે તું લગ્ન કરી લે એટલે તારું મગજ ઠેકાણે આવે. અને જેવું એ લોકોના લગ્ન થઈ જાય ને પછી બી જો હસબન્ડ વાઈફ વચ્ચે કંઈ ઝઘડા કે એવું ચાલતું હોય તો એવું કહેવામાં આવે કે એક બાળક થઈ જશે એટલે બધું સેટ થઈ જશે. પણ મિત્રો એવું નથી હોતું. માઇન્ડસેટ જે તમારું છે એ બહુ નેસેસરી હોય છે. જો છોકરો કે છોકરી બંને મેન્ટલી એકબીજાને નથી સ્વીકારી રહ્યા તો પછી આખી જિંદગી એ લોકોની લાઈફમાં ઝઘડાનું સ્વરૂપ વધી જાય, આવું તકલીફો નહીં થાય એના માટે એ લોકોને થોડો સમય આપો, એકબીજાને ઓળખે, સમજે ને પછી કંઈ ડિસિશન લે. અને ઇવન પ્રેગ્નન્સી માટે બી એ લોકો બંનેની માનસિક તૈયારી હોવી જરૂરી છે, તો જ એ એકમેકને સપોર્ટ કરી શકશે. તો આ જે આપણા વડીલો ઘણીવાર કહેતા હોય છે, આ અત્યારનું જે જનરેશન છે, સ્પેશિયલી જેનઝી જનરેશન જે છે અત્યારે, ઇવન મિલેનિયલ્સમાં બી ઘણા બધા છે કે જે લોકો અત્યારે લગ્નની ઉંમરે પહોંચી ગયા છે, તો આ લોકો માટે બી ખાસ આ વસ્તુનું ધ્યાન દોરવાનું મને યોગ્ય લાગ્યું, એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા સમાજને મેસેજ આપી રહી છું. સો થેન્ક યુ મિત્રો. અને તમને જો આ રીલ યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, નિયર ડિયર બધાને શેર કરજો. થેન્ક યુ.